दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિશિષ્ટ ટોપિક લઈશું જેને કહીએ છીએ અવરોધકતાનું તાપીય અવલંબન. આપણે લગભગ R=ρL/A ના મોટા ભાગના દાખલાઓ કરી ચૂક્યા છીએ. આજે લઈશું અવરોધકતાનું તાપીય અવલંબન. અવરોધકતાનું તાપીય અવલંબન એટલે કોઈ પણ મટીરિયલમાં જ્યારે તાપમાન વધે તો તેની અવરોધકતામાં શું ફેરફાર થાય. અવરોધકતા બેઝિકલી અવરોધની પણ વાત કરીએ. અવરોધ વધે ઘટે, અવરોધકતા વધે ઘટે એ જ છે. R=ρL/A માં R અને ρ સમપ્રમાણમાં છે, બરાબર. તો ρ વધે તો R વધશે, અવરોધકતા વધે તો અવરોધ વધે અને અવરોધકતા ઘટે તો અવરોધ ઘટે. તો જ્યારે તાપમાન વધે તો આપણે જે જાણીએ છીએ એના આધારે આ વાત કરીશું. ઓકે, શરૂઆત કરીએ. અવરોધકતાનું તાપીય અવલંબન. આપણું આ સૂત્ર તો યાદ છે ને તમને લોકોને? R=ρL/A. આ સૂત્ર યાદ છે, જેમાં ρ શું છે? m/a². ટાઉ. આ સૂત્રને આપણે સાબિતી સાથે ભણી ગયા છીએ. જ્યાં m બરાબર વાહકનું દળ, n બરાબર મુક્ત ઇલેક્ટ્રોન પણ એકમ કદમાં રહેલા. યાદ રાખજો, એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન. અને E તો જાણો છો ને, 1.6 × 10⁻⁻19 કુલમ વીજભાર, યુનિટ ચાર્જ. બટ વોટ અબાઉટ ટાઉ? ટાઉ જેને કહીએ છીએ એવરેજ રિલેક્સેશન ટાઈમ. ઓકે, એવરેજ રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમનો અર્થ શું થયો? તો કે ઇલેક્ટ્રોન જ્યારે વાહકની અંદર છે, સપોઝ ધીસ ઇઝ કંડક્ટર, ઓકે, વાહકની અંદર છે, તો વાહકની અંદર પોઝિટિવ ચાર્જીસ છે ઘણા બધા. ઓકે, મતલબ લેટાઇસ પોઈન્ટ પર ફિક્સ હોય, જેની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એવા સેન્ટર છે જે પોતાની જગ્યા પર વાઇબ્રેટ કરી શકતા હોય છે. ઓકે, આ શું કરતા હોય છે? વાઇબ્રેટ. તાપમાન અનુસાર, તાપમાન વધે તો વધારે વાઇબ્રેશન થાય અને તાપમાન ઘટે તો ઓછું વાઇબ્રેશન થાય. એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ઓકે, અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ અથડાઈને જશે. ઓકે, પછી અહીંયાથી ફરી પાછું આમ જશે, અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ જશે, આમ અથડાશે. તો બે અથડામણની વચ્ચે અહીંયા ને અહીંયા અથડાયા વગર જ્યારે જાય છે ને, બે અથડામણો વચ્ચે જ્યારે તે મુક્ત રીતે બે અથડામણો વચ્ચેનો સરેરાશ સમય જે શું છે? સરેરાશ એટલે કે એવરેજ રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. જો અહીંયાથી ઉપડ્યો અને અહીંયા પહોંચે, પહેલા અથડાતો નથી, એ એના રસ્તે જાય છે. અથડાય, બે અથડામણો વચ્ચેનો સમય, જેને આપણે શું કહીએ છીએ? રિલેક્સેશન ટાઈમ. સમજો, ખાસ રિલેક્સેશન ટાઈમ પર કોન્સન્ટ્રેશન રાખજો, જેથી તમને આ પ્રશ્નમાં પરફેક્ટલી ખબર પડી જાય. તો આ રિલેક્સેશન ટાઈમ સામાન્ય અવસ્થામાં, હવે આ અણુ છે પોતાની જગ્યા પર દોલન કરી શકશે. જ્યારે વાઇબ્રેશન થાય, ટેમ્પરેચર વધે એટલે વાઇબ્રેશન થાય. તો ρને યાદ રાખશો, m/a². ટાઉ યાદ રહેશે. R=ρL/A. મતલબ કે જો ρ વધે તો ઓફકોર્સ R વધે, કારણ કે આ ડિનોમિનેટરમાં છે ને, અંશમાં છે, તો ρ વધે તો R વધે. ચલો શરૂઆત કરીએ વાહકો માટે. વાહકને તો જાણો છો ને, વાહક આપણે આ પ્રમાણે લઈએ કે આ વાહક છે, હમણાં જ આપણે બનાવે છે. ચલો થોડો મોટો બનાવીએ. ઓકે,
બ્રશ આવી ગયા, એને કાઢી દઈએ. હવે એ જ હમણાં આપણે બનાવ્યાની જ વાત કરીએ. આ પોઝિટિવ પોઈન્ટ છે બધા. અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાય, ત્રીજી જગ્યાએ અથડાય, આમ અથડાય, આમ અથડાય. તો કહેવાનો મતલબ કે તાપમાન વધે તો બે પ્રકારની ઘટના થાય. સમજો, બે પ્રકારની ઘટના થાય. આ તાપમાન વધે તો પહેલું તો તાપમાન વધે તો અણુઓના વાઇબ્રેશન વધે. વાઇબ્રેશન વધે ને. આપણી પાસે આનું સૂત્ર તો છે ને, રો નું. શું છે? હમણાં લીધું તો યાદ છે ને? કયું? m/n² ટાઉ. દરેક પદ આપણે જાણીએ છીએ. તો તાપમાન વધે તો શું થશે? અણુના દોલનો વધે. આ વાઇબ્રેશન વધે. જે અણુ બહુ ઓછું દોલન કરતો હતો એ હવે વધારે દોલન કરે છે. વધારે દોલન કરે એટલે શું થશે? તો કે અથડામણ વધે. અથડામણ વધે. એકમ સમયમાં ધારો કે 1 લાખ અથડામણ થતી હતી, એના બદલે 1 લાખ ના બદલે 1.5 લાખ અથડામણ થાય, 2 લાખ અથડામણ થાય. આ તો ઉદાહરણ આપું છું, બરાબર? તો એનો અથડામણ વધે એનો અર્થ શું થાય? તો કે રિલેક્સેશન ટાઈમ. ટો ઘટે. અને ટો ઘટે તો શું થાય? રો વધે. અને રો વધે તો આર વધે. બરાબર? તો અક્ષર શું થાય છે? આનું તાપમાન વધારતા અણુના દોલનો વધે. દોલનો વધે તો અથડામણ વધે. બીજી વાત કે જો ધાતુ હોય, વાહકો એટલે ધાતુ જ છે ને, મોટા ભાગે ધાતુ છે. કોપર છે, એલ્યુમિનિયમ છે. આ જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો પોતે ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. ઘણા બધા, મિલિયન્સ, બિલિયન્સ, ટ્રિલિયન્સ. 1 મોલમાં કેટલા બધા હોય? એક અણુ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો 1 મોલમાં અણુની સંખ્યા 6.023 × 10⁻23 છે. તો દરેક અણુના મુક્ત ઇલેક્ટ્રોન ગણે તો કેટલા બધા થઈ જાય. બરાબર? એ મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ, ધાતુ પાસે ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન છે, બોન્ડિંગ પી છે, એ મુક્ત ઇલેક્ટ્રોન બધે જ ફરે છે. તો રો વધે મતલબ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ કેટલી છે? ધાતુમાં નોંધ લખી આપણે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻29 ક્રમની છે. ઇટ ઇઝ ટુ હાઈ. 10⁻29. બીજી વાત, ચાલો, તાપમાન વધે તો આનો એક અણુની વાત વિચારો. તો આ ધારો કે આ એક કેન્દ્ર છે, કેન્દ્રમાં પોઝિટિવ અને નેગેટિવ છે, અને એની આસપાસ ઇલેક્ટ્રોન હોય ને. ધારો કે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે 3. તો જેવું તાપમાન વધે કે અમુક ઇલેક્ટ્રોન પાસે શું થાય? ઉર્જા આવે. તે ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન બહાર આવી જાય. તો ઇલેક્ટ્રોન બહાર આવે મતલબ ઇલેક્ટ્રોન કયા? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છૂટા પડે. છૂટા પડે એટલે શું થાય? આયનો વધે. આયનો વધે ને? આયનો વધે. આયનો વધે તો n વધે. શું વધે? આયનો વધે તો શું વધે? n વધે. n વધે તો શું થાય? રો ઘટે. રો ઘટે. રો ઘટે તો આર ઘટે. આ તો બે વિરોધી વાત થઈ. અહીંયા રો વધે છે એવું કહો છો, ને અહીંયા રો ઘટે છે એવું કહો છો. તાપમાન વધે તો આ ઘટના એક જ પદાર્થમાં થાય તો આ તો કોન્ટ્રોવર્સી થઈ ગઈ. પરંતુ યાદ રાખો, અહીંયા નોંધ છે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10⁻29 ગણી છે. ને આવા છૂટા પડતા ઇલેક્ટ્રોન તો બહુ ઓછા, બહુ જ ઓછા. 100, 500, 1000, 2000. 10⁻29 ગણીમાં 10⁻3 કે 10⁻4 કંઈ કહેવાય
કોઈ વેલ્યુ નથી. તો કહેવાનો અર્થ કે આ જે ઇલેક્ટ્રોન છે આ મુક્ત થતા ઇલેક્ટ્રોન વધારે અસર કરતા નથી, કારણ કે આ ઓલરેડી વધારે છે એટલે વાઇબ્રેશન તો વધવાનું જ છે. એટલે આ જે આર વધે છે, આર નો વધારો વધારે છે, જ્યારે આ ઘટાડો છે ને એ બહુ ઓછો છે, જૂજ છે. એટલે આને શું કરીએ છીએ? અવગણીએ છીએ. અવગણીએ છીએ એટલે એને આપણે કહીશું કે ઇન્ક્રીઝ ઓફ એન ઇઝ ઇનસિગ્નિફિકન્સ. બુકમાં લખેલું છે એક, increases of n is insignificant. મતલબ સ્વીકારી શકાય એવી વાત છે નહીં, બહુ ઓછી, અવગણી શકાય, નેગ્લિજેબલ. તો હવે આપણે એટલું જાણીએ છીએ કે ધાતુમાં વાહકો માટે અવરોધકતા વધે, ઓકે, તાપમાન વધે તો અવરોધકતા વધે. કોપર માટે શરૂઆત કરીએ. કોપર માટેનો આલેખ છે. જો શરૂઆતમાં બહુ ઓછો વધારો છે, પણ જેમ જેમ તાપમાન વધે એમ અવરોધકતામાં વધારો વધે છે. રો વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે. ઓકે, તો ટેમ્પરેચર વધે એમ શું થશે? અવરોધકતા વધે છે. તો આ આલેખ આ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. શરૂઆતમાં વધારો કેટલો છે? ધીમો છે, ને જેમ જેમ વધે એમ અવરોધકતા વધે. તો યાદ રહેશે, ધાતુમાં અવરોધકતા વધે, તાપમાન વધે તો અવરોધકતા વધે. યાદ રહેશે? ઓકે, નેક્સ્ટ ટોપિક, અર્ધવાહકો માટે વાત કરીએ. પહેલા તો અર્ધવાહકો આપણને ખબર હોય છે. અર્ધવાહકો શું છે? તો અર્ધવાહકો તરીકે સિલિકોન, આપણે સ્પેશિયલ આખું ચેપ્ટર છે. સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ, આ બધા અર્ધવાહકો છે. ને આ અર્ધવાહકો એ પોતે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તમે જાણો છો ને અર્ધવાહકો. ચલો સિલિકોન ને જર્મેનિયમની વાત કરીએ તો આની 14 છે સિલિકોન માટે પરમાણુ ક્રમાંક, અને જર્મેનિયમ માટે 32 છે. ઓકે, તો 2 8 4 છેલ્લે 4 થાય, 2 8 18 4 તો પણ 4 થશે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો સિલિકોન અને જર્મેનિયમને જ્યારે તમે બતાવો, કોઈ બી એક જ લખું છું, સિલિકોન, તો સિલિકોન છે તો એની બાહ્યતમ કક્ષામાં બીજા 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને 4. તો આવા સિલિકોનની આપણે પૂરી, આ સિલિકોનને થોડો દૂર દોરી દો, આવા સિલિકોનની આપણે પૂરી સંયોજકતાની વાત કરીએ. સિલિકોન, તો દરેક સિલિકોન પાસેના, હવે દરેકને સિલિકોન નથી લખતો, દરેક સિલિકોન પાસેના 4 સિલિકોન સાથે અને એ બીજા સિલિકોન બીજા 4 સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. સમજો, દરેક સિલિકોન બીજા 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ પ્રમાણે આપણે આનું સેમિકન્ડક્ટર આવશે, સ્પેશિયલી ભણવાનું આવશે. ઓકે, દરેક 4 સાથે જોડાયેલા હોય છે સહસંયોજક બંધથી. દરેક સિલિકોન જ છે, દરેક સિલિકોન છે. સિલિકોન, 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 અને દરેકના 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે ઇલેક્ટ્રોન પણ દર્શાવી દઈએ. એક આ અહીંયા દરેક ઇલેક્ટ્રોન અહીંયા જોડાયેલા છે સહસંયોજક બંધથી. 2 ઇલેક્ટ્રોન મળી અને બંધ બનાવે છે. 2 ઇલેક્ટ્રોન મળીને અહીંયા બંધ બનાવે છે. તો સિલિકોનની રચના થઈ ગઈ, ક્રિસ્ટલિયન સ્ટ્રક્ચર બનાવી દીધું મેં. ઓકે, ખબર પડે છે ને? હવે શું થાય, આ સંરચના ક્યારે હોય છે ખબર? 0 કેલ્વિન તાપમાને. કારણ કે 0 કેલ્વિન તાપમાને બધા જ સિલિકોન એકબીજા સાથે બાઉન્ડ થયેલા હોય છે. એકે સિલિકોન મુક્ત નથી, એટલે આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં, મુક્ત ઇલેક્ટ્રોન નથી. તો આ કેવી રીતે વર્તશે? અવાહક તરીકે. હવે અવાહક તરીકે વર્તવું એનો અર્થ શું થયો? અવરોધકતા ઊંચી અને વાહકતા નીચી.
અવરોધકતા ઊંચી, તો આવા સમયે એની અવરોધકતા કેવી હોય? ઊંચી, અને એનો અવરોધ પણ કેવો હોય? ઊંચો, કારણ કે વિદ્યુતનું વહન થઈ જ ના શકે ને. પરંતુ જ્યારે તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારતા શું થાય છે? તો તાપમાન જ્યારે ઇન્ક્રીઝ કરીએ ત્યારે આ ઇલેક્ટ્રોન છે ને વાઇબ્રેશન થઈને બહાર આવી જાય, આયનીકરણ થઈને. આની પાસે મુક્ત ઇલેક્ટ્રોન તો છે નહીં, બહુ ઓછા છે. જો ઇમ્પ્યુરિટી ઉમેરવામાં આવે, ડોપિંગ કરવામાં આવે તો હોય, આવશે, સેમિકન્ડક્ટરમાં સમજાવીશ. તો જ્યારે તાપમાન વધે ત્યારે આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આવે તો આ જગ્યા ખાલી થઈ જાય અને આ બહાર આવી ગયો. આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આવે, ખાલી. તો હવે ઓરડાનું તાપમાન લઈએ. ચલો, ઓરડાના તાપમાન કેટલું લઈએ છીએ આપણે? 27 ડિગ્રી સેલ્સિયસ, જેને 300 કેલ્વિન કહીએ છીએ, રાઈટ? 0 કેલ્વિન થી 300 કેલ્વિન સુધી પહોંચીએ તો ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. હવે આ બધા ઇલેક્ટ્રોન કેવા છે? મુક્ત છે. આ જગ્યાઓ ખાલી છે, જ્યાંથી ઇલેક્ટ્રોન બહાર આવે જગ્યાઓ ખાલી છે, તો આ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. ને મુક્ત ઇલેક્ટ્રોન શું કરે છે? વિદ્યુતનું વહન કરે છે. તો તાપમાન વધારતા મુક્ત ઇલેક્ટ્રોન વધે છે. ઓકે, મુક્ત ઇલેક્ટ્રોન વધે એટલે વાહકતા શું થાય? વાહકતા વધે છે. ને વાહકતા વધે એટલે અવરોધકતા ઘટે છે. મતલબ તાપમાન વધારતા ρ ઘટે છે અને R પણ ઘટે છે. R પણ શું થાય? ઘટે છે. અહીંયા નીચા તાપમાને R વધે છે અને ઊંચા તાપમાને R ઘટે છે. ધાતુ કરતા બિલકુલ ઉલટી પ્રક્રિયા. તો આ બાબતને આપણે એમ લખીએ કે સેમિકન્ડક્ટર એ જ જે ધાતુ તત્વમાં આપણે કર્યું હતું, તાપમાન વધારતા અણુઓના દોલનો વધે, શેમાં? મુક્ત ઇલેક્ટ્રોનમાં. એની પાસે કોઈક મુક્ત ઇલેક્ટ્રોન હશે ને, ડોપિંગ કર્યું હશે. અણુઓના દોલનો વધે, અથડામણ વધે. પેલામાં હતું એવું જ. તો ટો ઘટે તો ρ વધે અને R વધે. એક સમસ્યા. બીજી સમસ્યા કે અણુઓના બંધમાંથી મુક્ત થાય છે ને, મેં હમણાં સમજાયું ને, બરાબર? આયનો વધે. આયનો વધે ને, ઇલેક્ટ્રોન બહાર આવે એટલે આયનો વધે એટલે N વધે. N વધે એટલે R ઘટે. R ઘટે ને, કારણ કે ρ પણ શું થાય? ઘટે. વાહકતા વધે તો ρ ઘટે. હવે અહીંયા પેલાના જેવી જ પરિસ્થિતિ છે, પણ અહીં મુક્ત ઇલેક્ટ્રોન ખૂબ જ ઓછા છે. નીચા તાપમાને તો ખૂબ જ ઓછા છે. મેં કહ્યું હતું ને, એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી. જે મુક્ત ઇલેક્ટ્રોન થાય છે એ માત્ર આયનીકરણથી જ થાય છે. તો અહીંયા તાપમાન વધતા R ઘટે છે અને ρ પણ શું થશે? ઘટે છે. કઈ ખબર પડે છે? તો એનો અર્થ એવો થયો કે જો તાપમાન વધે, આ તાપમાન વધે તો શરૂઆતમાં નીચા તાપમાને, આ તાપમાન નીચું 0 કેલ્વિન નજીક, તો બહુ ઊંચી અવરોધકતા હતી. પણ જેમ જેમ તાપમાન વધે એમ મુક્ત ઇલેક્ટ્રોન પણ વધે ને છેલ્લે એટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન વધે કે અવરોધકતા ઘટી જાય એકદમ. તો ચર ઘાતાંકીય રીતે ઘટે છે. અહીંયા શું છે? અવરોધકતા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. ડીકે કર્વ. સમજ પડે છે? તો યાદ રાખજો, વાહકોમાં તાપમાન વધે તો અવરોધકતા વધે, કારણ કે આ કિસ્સો મેજર કિસ્સો છે. મુક્ત ઇલેક્ટ્રોન વધારે હતા ત્યારે. અર્ધવાહકોમાં આ કિસ્સો મેજર કિસ્સો છે. ઓકે, પછી વાત કરીએ મિશ્ર ધાતુની. મિશ્ર ધાતુ શું છે? તો મિશ્ર ધાતુ છે, મિશ્ર ધાતુ એલોય છે. મિશ્ર ધાતુ શું છે? એલોય છે. એલોય
ને એલોયમાં મિશ્ર ધાતુમાં બે ધાતુઓને મિક્સ કરીને કરવામાં આવે. દાખલા તરીકે ટંગસ્ટન છે, નાઇક્રોમ છે, અને આપણે પેલા વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટરમાં જે વપરાય ને તમારા પ્રેક્ટિકલમાં આવતા હશે, વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર, એમાં જે છે એ કોન્સ્ટન્ટન્ટ ઓકે, આ કોન્સ્ટન્ટન્ટ વાયર છે ANT. ઓકે, કોન્સ્ટન્ટન્ટ. તો આ કોન્સ્ટન્ટન્ટ વાયર જે છે એ બધા વાયરો કેવા છે? મિશ્ર ધાતુ. આ બધા જ વાયર્સ મિશ્ર ધાતુ છે. અને મિશ્ર ધાતુ હોય તો શું થાય છે? મિશ્ર ધાતુમાં તાપમાન વધતા અવરોધકતા પર કોઈ અસર થતી નથી. કોઈ અસર થતી નથી. કારણ શું છે? તો કે અવરોધકતા અચળ રહે છે. અવરોધકતા કેવી રહે છે? અચળ રહે છે. એનો અર્થ એવો થયો કે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ છે ને મિશ્ર ધાતુ માટે, નાઇક્રોમ માટે છે, નાઇક્રોમ. તો શું થાય? જેમ જેમ જો અહીંયા મૂલ્ય જો 1 થી 1.1 પછી 1.2 1.3 એટલે જસ્ટ 0.1 માં વધે છે ને તાપમાન જો 0 થી 200 કેલ્વિન થાય ત્યારે બહુ ઓછો વધારો થાય છે. તો 1.1 થી 1.2 થતા 0 થી 800 સેલ્સિયસ તાપમાન સુધી, મતલબ આટલેથી આટલા વધારામાં તાપમાન કેટલે આવી ગયું? 800 કેલ્વિન સુધી. ધીસ ઇઝ ટુ હાઈ. તો અવરોધકતા તાપમાન સાથે ફરક પડતો નથી. તો લગભગ કેવી રહે છે? અચળ રહે છે. પોઈન્ટમાં વધારો થાય છે, પોઈન્ટમાં. તો 3 બાબતો સમજ્યા. પહેલી, ધાતુ તત્વો અથવા વાહકો માટે તાપમાન વધે તો અવરોધકતા વધે. બીજી, સેમિકન્ડક્ટર માટે તાપમાન વધે તો અવરોધકતા ઘટે, તાપમાન ઘટે તો અવરોધકતા વધે. અને એલોય મિશ્ર ધાતુ માટે શું થશે? તાપમાન વધે કે ઘટે તેની અવરોધકતા પર કોઈ ફરક પડતો નથી. ઓકે, અવરોધકતાનું તાપીય અવલંબન. આના આધારિત જે આપણું જે આનુભવિક સૂત્ર છે એ સૂત્ર મેળવીએ. ધારો કે આપણે એક પ્રયોગ કરીએ. એ પ્રયોગમાં એક વાહક છે. વાહકનું શરૂઆતનું તાપમાન T છે. ચલો, T છે. ઓકે, એ તાપમાનને વધારી અને T માંથી વધારતા T પ્લસ ડેલ્ટા T કરીએ. ઓકે, હવે તાપમાન વધે એ વખતે અવરોધ, ધારો કે શરૂઆતમાં અવરોધ કેટલો હતો? R હતો. અને એ અવરોધને વધારીએ, અવરોધ વધારી અને R માંથી શું કરીએ? ચલો, શરૂઆતમાં R0 હતો, હવે R પ્લસ dr કરીએ અથવા dt કરીએ ને. T પ્લસ dt એટલે તાપમાનનો તફાવત કેટલો થયો? dt જેટલો. ને અવરોધ કેટલો વધ્યો? dr જેટલો વધ્યો. તો આ જે અવરોધ વધે છે ને, અવરોધનો વધારો સમજો. અવરોધનો વધારો બે બાબત પર આધાર રાખે છે. એક, એના મૂળભૂત અવરોધ પર. ધારો કે 50 ઓહ્મ અવરોધ હોય, પછી તાપમાન વધે ને તો 50 માંથી કેટલો થયો? તો ધારો કે 5 ઓહ્મ વધીને 55 થયો. શરૂઆતનો 50 ઓહ્મ હતો, તો એનો અવરોધ 100 ઓહ્મ હોય તો 100 માંથી કેટલો થાય? 110 થઈ જાય. તો મૂળ અવરોધ પર આધાર રાખે. મૂળ અવરોધ વધારે હશે તો વધારો વધારે હશે, મૂળ અવરોધ ઓછો હશે તો વધારો ઓછો હશે. તો એક તો મૂળ અવરોધ પર આધાર રાખે છે, બરાબર. અને બીજો આધાર રાખે છે એનો તાપમાનના વધારા પર. આને dt લખીને, પેલા dr લખ્યું છે તો આને શું લખી દઈએ? dt લખી દઈએ, બરાબર. સૂક્ષ્મ તાપમાનનો વધારો કરીએ તો dt કરીએ.
અવરોધનો વધારો બે બાબતો પર આધાર રાખે છે. એક તો મૂળ અવરોધ R0 પર અને બીજો તાપમાનના વધારા dt પર. તો એનો અર્થ એવો થયો કે dr is proportional to કોના કોના પર R0 into dt. dr is proportional to R0 into dt. હવે જો આપણે કુલ વધારો લેવો છે તાપમાન, એવું નથી કે સર્ટેન લિમિટ, સૂક્ષ્મ વધારો. ઘણી વખત 1 અંશ સેલ્સિયસથી 100 અંશ સેલ્સિયસ સુધી વધે, ઘણી વખત 1000 અંશ સેલ્સિયસ સુધી વધારીએ. તો જો કુલ વધારો આમ કુલ વધારો શું થશે? સંકલન થશે. તો R is equals to dr, સોરી dr થશે. dr. તો dr એટલે R0 into dt. This is R. તો R is equals to R0 બહાર આવે. તાપમાન ધારો કે T1 થી, ચલો તાપમાન આપણે વધાર્યું, ચલો શરૂઆતમાં T1 છે, ત્યાંથી ક્યાં સુધી લઈ લીધું? T2 સુધી લઈ લીધું. તો તાપમાન T1 થી T2 સુધી વધાર્યું. T1 થી T2 સુધી વધારીએ તો હવે R is equals to R0 ને અહીંયા શું થશે? T2 minus T1 થશે ને? T2 minus T1 ને T2 minus T1 ને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. અરે તાપમાનનો વધારો, તાપમાનનો વધારાને આપણે શું કહીશું? 0. હવે હા ઓકે, એક અહીંયા એક પદ મૂકવાનું રહી ગયું. ચલો dr ને કરતા બનાવો. dr તો સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરીએ ને, તો અહીંયા એક લઈએ આલ્ફા, જેને શું કહીએ? R0 dt. તો અહીંયા આલ્ફા પણ બહાર આવી જશે. આલ્ફા આલ્ફા R0, તો R0 આલ્ફા રહેશે. તો R is equals to R0 into alpha dt. એક મિનિટ, થોડું ગંદુ થઈ ગયું, આને થોડું નીકાળી દઈએ કારણ કે થોડું ભેગું થઈ ગયું છે. અહીંયાથી લઈ લઈએ. ચલો અહીંયાથી R is equals to dr લીધું તું એ જ. dr ની કિંમત કેટલી છે? અલ્ફા R0 dt. હવે આલ્ફા જેટલો વધારો કરવામાં આવે બંને તરફ લેવું પડશે dr નો R. તો અહીંયા R ઇનિશિયલ થી R ફાઇનલ, એટલે શરૂઆતનો અવરોધ કેટલો હતો? R0, અને R ફાઇનલ લઈએ તો R ફાઇનલ R0 થી R ફાઇનલ. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, R ફાઇનલ માઇનસ R ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ અલ્ફા R0 ને અહીંયા T1 થી T2 લઈએ તો થશે T2 માઇનસ T1. તો RF ઇઝ ઇક્વલ્સ ટુ R0 પ્લસ અલ્ફા R0 અને T2 માઇનસ T1 ને આપણે શું લઈ શકીએ? dt અથવા ડેલ્ટા T લઈએ, ડેલ્ટા T. તો હવે RF બરાબર R0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા T. This is our final formula. જો JEE વાળા તમે છો ને, તમે એડવાન્સની તૈયારી કરશો તો તમારે આ રીતે તૈયારી કરવી પડશે. વધારાનું સૂત્ર. નીટ વાળા માત્ર તમારે શું કરવાનું છે? R ફાઇનલ, જે અંતિમ અવરોધ હોય ને, R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ R0 પ્રારંભિક અવરોધ 1 પ્લસ આલ્ફા અને અહીંયા T ફાઇનલ માઇનસ T ઇનિશિયલ, T ઇનિશિયલ ને 0 લીધો. ઓકે, તમારે માત્ર આ ફાઇનલ સૂત્ર આધાર રાખવાનો. જે આલ્ફા શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ અવરોધકતાનો તાપીય અચળાંક, અવરોધકતાનો, જેને આપણે કહીશું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ.
એના એકમની વાત કરીએ. ચાલો આને કરતા બનાવી અહીંયા લઈ લઈએ. આપણું સૂત્ર ફરી યાદ કરીએ. શું હતું? આર ફાઇનલ. આર ફાઇનલ હવે ફક્ત આર લખીશું તો ચાલશે. એટલે હવે આપણે દરેક જગ્યાએ ફાઇનલ નહીં લખીએ, આર લખીએ. આર ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ રાખશો, આર ઇઝ ઇક્વલ્સ ટુ R0, પછી અહીંયા શું થશે 1 પ્લસ અલ્ફા અને ડેલ્ટા ટી લખીએ ને, T2 માઇનસ T1 ના જેમ. અલ્ફાને કરતા બનાવો તો શું થશે? R ઇઝ ઇક્વલ્સ ટુ R0 પ્લસ R0 અલ્ફા ડેલ્ટા ટી. અને આ તરફ લઈએ તો R માઇનસ R0 અને નીચે આ બે લઈ લઈએ, R0 ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ અલ્ફા. ક્યારેક અલ્ફાનું સૂત્ર જોઈએ તો આ લઈ લેવાનું, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, નીચે ઇનિશિયલ, તાપમાનનો તફાવત. ધીસ ઇઝ અલ્ફા. અલ્ફાનો એકમ શું થશે? અલ્ફાનો એકમ આનો અવરોધ છે ને ઓહમ, ને નીચેનાનો ઓહમ. ઓહમ ઓહમ કેન્સલ થઈ ગયો, બાદ બાકી છે. એટલે એવો ના હોય કે એકમ બાદ થઈ જાય. 5 કેળામાંથી 2 કેળા જાય તો 3 કેળા વધે કે 3 વધે? 3 કેળા વધે. એટલે અવરોધમાંથી અવરોધ જાય તો એકમ તો અવરોધ જ રહે. તો આનો એકમ શું છે? ઓહમ. આનો એકમ છે ઓહમ. ઓહમ ઓહમ કેન્સલ થઈ જાય તો નીચે શું રહ્યું? તાપમાન. તાપમાન શું છે? સેલ્સિયસ. તો સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેટલીક વખત કેલ્વિન ઇન્વર્સ પણ કહે છે. સેલ્સિયસ ઇન્વર્સ ની વાત આવશે ને, યાદ રાખજો, અલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સમાં આપેલો હોય ને ત્યારે આપેલા બધા જ તાપમાનને સેલ્સિયસમાં કરી નાખવાના, ને આલ્ફાનો એકમ કેલ્વિન ઇન્વર્સમાં આપેલો હોય ત્યારે બધા જ તાપમાનને કેલ્વિનમાં ફેરવી દેવાના. યાદ રહેશે ને? તો આ સૂત્ર સિમ્પલ સૂત્ર યાદ રહેશે. હવે જ્યારે પણ પૂછવામાં વોટ ઇઝ આર, તો આર ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ અલ્ફા ડેલ્ટા ટી. યાદ રહેશે ને? એમાં R0 શું છે? પ્રારંભિક અવરોધ જે તમે લો છો, શરૂઆત કરો છો. આર જે તમને શોધવાનો છે અથવા તો જે આટલા તાપમાને આપેલો છે. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર. તો આ સૂત્ર યાદ રહેશે. આ સૂત્ર આધારે થોડાક દાખલાઓને લઈએ. ઓકે, ચલો આ સૂત્રને પહેલા યાદ કરી લઈએ. R ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ અલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા તમે વિચારો કે તાપમાન વધતા, આ ફાઇનલ છે, હવે આ ફાઇનલ લખું છું. ધાતુઓ માટે તાપમાન વધતા ફાઇનલ મોટો કે ઇનિશિયલ મોટો? ફાઇનલ મોટો ને, ધાતુઓમાં વાઇબ્રેશનના ઇલેક્ટ્રોન વધે તો ફાઇનલ મોટો છે અને ઇનિશિયલ કેવો છે? નાનો છે. તો આપણું આલ્ફાનું સૂત્ર આના પરથી આપણે લીધું, યાદ છે? આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ આર ફાઇનલ માઇનસ આર ઇનિશિયલ ડિવાઇડેડ બાય આર ઇનિશિયલ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આલ્ફાના ચિહ્નોની વાત કરીએ. ચલો, ધાતુઓ માટે આર ફાઇનલ વધારે ને આર ઇનિશિયલ કેવો છે? ઓછું. તો ફાઇનલ ચિહ્ન કેવું આવશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? પ્લસ આવશે. તો આલ્ફા કેવો થશે? પોઝિટિવ. તો અહીંયા આર ઘટશે, ફાઇનલ ઓછો છે ને ફાઇનલ વધુ છે ને ઇનિશિયલ કેવો છે? ઓછો છે. તો આલ્ફા કેવો હશે? ધન હશે. ઓકે, નાના નાના એમસીક્યુ કઈ રીતે બને એવું તમને સમજાવી દો. અર્ધવાહકોમાં આર ફાઇનલ શું થાય છે? વધે છે કે ઘટે છે? તાપમાન ઘટે, આર ફાઇનલ ઘટે છે અને આર ઇનિશિયલ શું થાય? વધે છે. તો આલ્ફા કેવું આવશે? ઋણ આવશે. તાપમાન વધતા વાહકતા વધે છે, વાહકતા વધે એટલે અવરોધકતા શું થાય? અવરોધ શું થાય? ઘટે. અને મિશ્ર ધાતુઓમાં આર ફાઇનલ બરાબર આર ઇનિશિયલ. તો આલ્ફા લગભગ કેવી થાય? 0 થાય. નાના નાના એમસીક્યુમાં પૂછી લે તમને કે અર્ધવાહકોમાં આલ્ફાનું ચિહ્ન શું થાય? અર્ધવાહકોમાં આલ્ફા કેવો હોય? હંમેશા ઋણ હોય. યાદ રાખજો, અર્ધવાહકોમાં આલ્ફાની કિંમત કેવી હોય? ઋણ હોય. જ્યારે વાહકોમાં આલ્ફાની કિંમત કેવી હોય? ધન હોય. ને શૂન્ય વત્સામાં હોય મિશ્ર ધાતુઓમાં. ઓકે, મિશ્ર ધાતુઓમાં. આ નાના નાના બાબતોમાં તમને પ્રશ્ન પૂછે તો તમને આવડવું જોઈએ. આલ્ફાનું પણ સૂત્ર યાદ રાખશો, આર માઇનસ R0 ડિવાઇડેડ બાય R0 ઇન્ટુ ડેલ્ટા ટી. આમાં કોઈ પૂર્વ નોલેજની વાત નથી, સીધું આવડી જવું જોઈએ. તો ચાલ શરૂઆત કરીએ. ઓકે, R1 અને R2 અવરોધ વાળા બે તારને શ્રેણીમાં જોડતા તેમના અવરોધકો સીધો, હા આ બહુ અઘરો દાખલો છે, પછી લઈએ. ઓકે, એક વાહકના ઓરડાના તાપમાને 27 અંશ સેલ્સિયસ અવરોધ છે. ઓરડાના તાપમાને 27 અંશ સેલ્સિયસ
અવરોધ છે 100 ઓહમ. તો ઓરડાનું તાપમાન મતલબ કે T1 27 અંશ સેલ્સિયસ લઈએ ત્યારે R1 100 ઓહમ લઈએ. પછી જો આલ્ફા 1.7 આલ્ફા આપી દીધો છે 1.7 into 10 to the power -4 સેલ્સિયસ ઇનવર્સ. તો કયા તાપમાને તેનો અવરોધ 170 થશે? તો આર ફાઇનલ કેટલો? 170. તો આને આર ઇનિશિયલ લઈ લઈએ. આર ઇનિશિયલ લઈ લઈએ તો આ થઈ જશે આર ઇનિશિયલ. જે આપણે સૂત્રમાં શું લઈએ છીએ? 0 લઈએ છીએ. તો તાપમાનને પણ શું લઈશું? 0 લઈ લેશું. તો આપણે શોધવાનું શું છે? ટી ફાઇનલ શોધવાનું છે. તો ટી ફાઇનલ શોધી લઈશું. સૂત્ર યાદ છે? સૂત્ર શું છે? આર ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ R0 જેને ઇનિશિયલ કહી છે 1 પ્લસ આલ્ફા અહીંયા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. રાઈટ? ઓકે. કઈ કઈ કિંમતો છે આર ફાઇનલ ની છે? કેટલી છે? 170. R0 કેટલી છે? 100. 1 પ્લસ આલ્ફા ની કિંમત 1.7 into 10 to the power -4. હવે જોઈએ છે ટી ફાઇનલ. ટી ફાઇનલ કેટલું છે? શોધવાનું છે. ને ટી ઇનિશિયલ 27. હવે જોજો આ સેલ્સિયસમાં છે ને આ સેલ્સિયસમાં છે એટલે ફેરફાર નથી કર્યો. જો અહીંયા કેલ્વિન ઇન્વર્સ આપ્યો હોત તો અહીંયા 300 કેલ્વિન કરવું પડત. ઓકે. અથવા તો અહીંયા કેલ્વિન આપ્યું હોત અહીંયા સેલ્સિયસ હોત તો આમાંથી બાદ કરીને કરવું પડત આપણે. તો એકમ એક જ રાખવાનો તમારે. બસ તો હવે આવડી જાય તમને. ચલો 100 ને નીચે લાવી દઈએ અથવા તો કાઉન્સ ખોલી દે. 117 ઇઝ ઇક્વલ્સ ટુ 100 આના સાથે ગુણાઈ જાય પ્લસ આની સાથે ગુણાશે તો કેટલો થઈ જશે? 170 થઈ જશે ને. અથવા બે ઘાત ઓછી કરીએ તો ચાલે. ઇન્ટુ 10 to the power -4 ટી ફાઇનલ -27. અને આ તરફ લાવીએ તો 170 માંથી 100 જાય. 170 ઓછા 100 અને નીચે કેટલા લઈ લઈએ? 170 ગુણ્યા 10 ની -4 બરાબર ટી ફાઇનલ -27. કેટલા થશે? 170 માંથી 100 જાય તો 70 ભાગ્યા 170 એટલે કેટલા થશે? 70 ભાગ્યા 170 એટલે 0.1. અહીંયા લખીશું 1/17 ભાગ્યા 170 100 into 10 to the power 4 ઉપર લઈ લઈએ is equals to TF -27. 1/100 એટલે હજી 2 જતા રહેશે ને? હજી એમાંથી 2 જશે. ઓકે. તો લખી લઈએ અહીંયા 100 is equals to TF -27 થશે ને? 10,000 2 મીંડા કટ થઈ જાય તો 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા? 100. તો TF -27. then what would be TF? 100 plus 27. then final answer TF will be 127 degree Celsius. and this is our final answer 127 degree Celsius. ઓકે. એક રહેશે ને? 1/10 યસ 1/10 થશે તો 1000 થશે. હા અહીંયા 1 વધારી દો 1 વધારી દો તો અહીંયા થશે 1027. 1027 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. મતલબ આ સૂત્ર યાદ રહેશે તમને? કારણ કે હજુ આ તો નોર્મલ લેવલ છે. તમને ફેરવીને આમાં પૂછી શકે અને ઘણા એવા છે ને કે જે અચળાંક આધારિત હશે. ચલો લઈ લઈએ આપણે. પ્લેટિનમ વાયુનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ. આપણે અહીંયા 5 ઓહમ અને વરાળના તાપમાને 5.5 ઓહમ છે. જ્યારે અવરોધ 5.8 ઓહમ થાય ત્યારે તાપમાન શોધો. સમજો પ્લેટિનમ વાયુનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ. બરફનો તાપમાનનો મતલબ શું થયો? T0 બરાબર 0 થાય ને? T0 બરાબર 0 ત્યારે અવરોધ કેટલો થાય?
5 ઓહમ. તો R0 બરાબર કેટલો લઈએ? 5 ઓહમ લઈ લઈએ. બરફનું તાપમાન અને અવરોધ 5, તો બરફનું તાપમાન તો 0 થાય ને. પછી વરાળનું તાપમાન તો T100 લઈ લઈએ. T100 ત્યારે આને શું લઈ લઈએ? 100. ત્યારે R100 કેટલો થાય છે? 5.5 ઓહમ. પછી જ્યારે અવરોધ 5.8 ઓહમ થાય, મતલબ R ફાઇનલ લઈ લઈએ 5.8 ઓહમ થાય, ત્યારે તાપમાન શોધો. તાપમાન શોધો એટલે T ફાઇનલ શોધીએ. અહીંયા એક વસ્તુ નથી આપી. શું નથી આપ્યું? આલ્ફા નથી આપ્યો. તો આ બેની મદદથી કાં તો આલ્ફા શોધી અને પછી આ બેના અંદર કરીને મૂકી શકાય, અથવા તો આ બે સમીકરણને લઈ લો. ચલો, આ એક વેલ્યુ, આ બીજી વેલ્યુ અને આ ત્રીજી વેલ્યુ. પહેલા પહેલી અને બીજી લઈને એક સમીકરણ બનાવો, એમાં આલ્ફાને કરતા બનાવો. પછી બીજી અને ત્રીજી લઈને એક સમીકરણ બનાવો, એમાં આલ્ફાને કરતા બનાવો. આલ્ફા તો બધામાં સરખો છે, આલ્ફાને સરખાવો એટલે તમને ટી ફાઇનલ મળી જાય. તો લખી લઈએ. બોલો કઈ મેથડ લઈએ? આ બેની મદદથી આલ્ફા શોધીને આમાં મૂકો તો પણ આવશે, અથવા આ બેની મદદથી આલ્ફા શોધો, પછી પહેલા અને ત્રીજાની મદદથી આલ્ફા શોધો અને આલ્ફાને શું કરી દઈએ? સરખાવી દઈએ. આખા પ્રયોગમાં આલ્ફા કેવો છે? કોન્સ્ટન્ટ છે. તો લખી દઈએ. સમીકરણ નંબર નથી, 1 અને 2 મૂલ્યો પરથી પહેલું બીજું મૂલ્ય લઈએ. ચલો, તો શું થશે? R0 ઇઝ ઇક્વલ્સ ટુ R100 લખીશું ને, 1 પ્લસ અલ્ફા, પછી T100 માઇનસ T0 થશે. R0 ની કિંમત કેટલી છે? 5 ઓહમ. R100 ની કિંમત કેટલી છે? 5.5 ઓહમ. 1 પ્લસ આવશે ને, પ્લસ આલ્ફા. T100 ની કિંમત 100 માઇનસ 0 એટલે 100 જ લખી લઈએ. ઓકે, હવે જુઓ અહીંયા 5 માઇનસ 5.5 નહીં, ફાઇનલ 5.5 લેવો પડશે ને, R100 લેવો પડશે. અહીંયા સૂત્રને જરાક બોલતા નથી. અહીંયા શું કરીશું? અહીંયા R100 ને અહીંયા શું થશે? R0. તો આ થઈ જશે 5.5 અને આ થઈ જશે 5. ઓકે, તો હવે 5.5 is equals to 5 plus 5 alpha into 100. તો 5.5 minus 5 એટલે 0.5 થશે. 5.5 minus 5 divided by 5 into 100 is equals to alpha. પેલું મળી ગયો. હવે કઈ વેલ્યુ લઈએ? ખબર પડે છે? પહેલે કઈ વેલ્યુ લઈએ? પહેલી અને ત્રીજી. પહેલી ને બીજી લઈએ અને આ સમીકરણ બનાવે. હવે પહેલી ને ત્રીજી વેલ્યુ લઈએ. 1 અને 3 મૂલ્યો લેતા. ચલો શરૂઆત કરીએ. R ફાઇનલ અહીંયા પહેલા મૂલ્યમાં શું છે? R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ R0 છે ને. R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ R0, જેમ R100 R0 લીધો તો R ફાઇનલ R0 1 પ્લસ અલ્ફા. અહીંયા શું થશે? T ફાઇનલ માઇનસ T0. R ફાઇનલ નું મૂલ્ય કેટલું છે? 5.8. આનું કેટલું છે? 5. અહીંયા 1 પ્લસ અલ્ફા T ફાઇનલ. T ફાઇનલ કેટલું છે? TF. અને T ઇનિશિયલ 0. તો હવે આને આ તરફ લઈએ. 5.8 is equals to 5 plus 5 alpha TF થશે. તો 5.8 minus 5 divided by 5 TF ની કિંમત છે આપણી પાસે, શોધવાનું છે. અચ્છા, તો અહીંયા TF મૂકી દઈએ. is equals to alpha. this is also alpha. શું બંનેને કમ્પેર કરી શકીએ? હા, કરી શકીએ ને આપણે, બરાબર. તો બંનેને કમ્પેર કરીએ. ચાલો 1 અને 2 ને સરખાવતા.
સમીકરણ 1 અને હવે સમીકરણ છે બેને સરખાવતા મૂલ્યો આપણે મૂકીને સરખાવીશું. ચલો 5.5 માઇનસ 5 કેટલા થયા? 0.5 ડિવાઇડેડ બાય 5 into 100 આ કેટલા થશે? એટલે ડાયરેક્ટ વેલ્યુ કહો છો બેટા? ના, ડાયરેક્ટ વેલ્યુ નહીં, આપણે પહેલા ઇક્વેશન સરખાઈ દઈએ. એક જ વેલ્યુ 500 થશે ને નીચે ઇઝ ઇક્વલ્સ ટુ આને સરખાવો. 5.8 માંથી 5 જશે 0.8 ડિવાઇડેડ બાય 5 TF. તો 5 TF ને અહીંયા લઈ લઈએ. 5 TF ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જશે 0.8 into 500 divided by 0.5. તો TF is equals to 0.8 into 500 divided by 0.5 into 5. હવે 5 into 100 થઈ ગયા. TF is equals to 80. 80 થશે ને? 80 divided by 0.5. TF is equals to 800 ભાગ્યા 5. TF is equals to કેટલા થશે? 800 25 તરી 75 થશે ને? 25 તરી 75 ને પછી 250 160 16 50 80 હા 160 થશે. 15 તરી 50 હા ઓકે 160 60 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો ફાઇનલ આન્સર આપણો આવે છે 160 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવશે? આ તમે આટલી લોંગ મેથડ કરો છો, આમાં મેથડ લોંગ નથી, ફક્ત આ જ છે. તમે આ સૂત્રને ડાયરેક્ટ પણ મૂકી શકો. આ દાખલાને તમારે ડાયરેક્ટ મૂકવો છે. ચલો વેલ્યુઝને યાદ રાખજો. યાદ રહેશે ને? 5 5.5 TF. શોર્ટ કરવો છે તો શોર્ટ કરીએ. ચલો આપણી વેલ્યુ યાદ રાખો. કઈ કઈ છે? 0 100 આ બાજુ 5 5.5 ને 5.8 અહીંયા T0 5 T0 યસ R0 લઈએ. R0 0 પછી R0 5 છે. વેલ્યુ ચેન્જ કરવી પડશે ને એટલે R0 5 પછી R100 5.5 ને R ફાઇનલ આપણો કેટલો છે? 5.8. ઓકે, એ જ રીતે T0 બરાબર 0 T100 બરાબર 100 અને T ફાઇનલ શોધવાનું છે. ઓકે, શોધવાનું છે. એ જ અલ્ફાની કિંમત અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ R ફાઇનલ માઇનસ R0 ડિવાઇડેડ બાય અલ્ફા R0 સોરી R0 ડેલ્ટા T ડેલ્ટા T R0 ઇન્ટુ ડેલ્ટા T. ઓકે, તો હવે દેખતા જ તમને ખબર પડી જાય કે આલ્ફા પહેલા માટે કોના કોના આ પહેલી અને બીજી વેલ્યુ લઈ લો. ધીસ ઇઝ 1 2 and 3. પહેલા આ બે વેલ્યુને યાદ રાખો તો શું થશે? RF કેટલા છે અહીંયા આગળ? 100 5.5 5.5 માઇનસ 5 ના પહેલા બે માટે લઈએ ને. આ તો સૂત્ર લીધું તો એમાં RF નું મૂલ્ય નથી મૂકવાનું, પહેલી બે વેલ્યુ માટે લઈએ તો પહેલા વેલ્યુ માટે તો RF આ ગણાશે ને. તો 5.5 માઇનસ 5 અને અહીંયા થશે R0 5 ઇન્ટુ ડેલ્ટા T કેટલું થાય છે? 100. પહેલું લઈ લઈએ. બીજા બે માટે આલ્ફા કેટલું થશે? 5.8 માઇનસ 5 ડિવાઇડેડ બાય આલ્ફાની કિંમત છે ને તો 5.5 માઇનસ 5 ફાઇનલ તો 5 જ છે ને આપણી પાસે. અને ડેલ્ટા T કેટલું થશે? આ બંને વચ્ચેનો TF શોધવાનો છે ને આપણી પાસે. બસ હવે સરખાવી દો. સરખાવી શકો ને તમે? પેલું મેં શું કર્યું છે અહીંયા આગળ આખું ઇક્વેશન લઈને સરખાવ્યું છે. આલ્ફાનું એકલું સૂત્ર પણ મેં આપ્યું છે. હવે આ બેને કમ્પેર કરતા તમને મળી જશે. કેટલું મળશે? 0.5 ડિવાઇડેડ બાય 500 ઇઝ ઇક્વલ્સ ટુ 0.8 ડિવાઇડેડ બાય 5 TF. હવે તો TF શોધવું સહેલું છે ને. તો જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને ફાવતું રહેશે, આવડતું રહેશે. ઓકે, અહીંયા મારે કેમ બધી ગણતરી કરાવવી પડે? કારણ કે તમને ખ્યાલ આવે કે આ સૂત્ર મેં ક્યાંથી લાવ્યું. જો કે આલ્ફાનું મેં તમને પહેલેથી સમજાવી દીધું છે કે બે આલ્ફાને કમ્પેર કરો. આલ્ફા ના આપેલો હોય તો 3 વેલ્યુ આપેલી હશે. 3 વેલ્યુમાં બે આલ્ફાને કમ્પેર કરો. ચલો એક બીજો દાખલો લઈ લઈએ.
0 સેલ્સિયસ તાપમાને જુદા જુદા વાહકોના અવરોધો T1 સેલ્સિયસ છે અને તાપમાન આ અચળ વાળો છે ને, હા આ બંને અચળ વાળો છે. 100 સેલ્સિયસ તાપમાને, હા આ લઈ લે. ચલો 100 સેલ્સિયસ તાપમાને વાહક ગૂંચળાનો અવરોધ 4.2 ઓહ્મ છે. સમજજો 100 સેલ્સિયસ તાપમાન એટલે T100 લઈ લઈએ, 100 તો R100 કેટલો થાય છે 4.2. અવરોધકતા તાપમાન ગુણાંક આલ્ફા આપી દીધો છે, કેટલો 0.004 સેલ્સિયસ ઇન્વર્સ હોય તો 0 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો થશે, તો T0 બરાબર 0, તો R0 ફાઇન્ડ કરવાનો છે. આ તો આવડી જાય. કેટલો છે R100 ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ અલ્ફા ડેલ્ટા ટી થશે ને. R100 ની કિંમત કેટલી છે 4.2, R0 શોધવાનો છે 1 પ્લસ અલ્ફા ની કિંમત કેટલી છે 0.004 અને ડેલ્ટા ટી કેટલો થશે, ઓફકોર્સ 100 થશે. થશે ને ડેલ્ટા ટી દેખાય છે, 100 માંથી 0 જાય તો કેટલા થશે 100. હવે R0 તમે મેળવી શકો 4.2 ઇઝ ઇક્વલ્સ ટુ R0 પ્લસ, અથવા તો એમ કરીએ આખું ઇક્વેશન સાદું બનાવી દઈએ. ઓકે R0 એમને એમ રાખીએ. હવે કેટલા થશે 100 વડે ગુણાશે તો 0.4, 0.4 તો 1.4 થઈ જશે. તો R0 ઇઝ ઇક્વલ્સ ટુ 4.2 ડિવાઇડેડ બાય 1.4, તો R0 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઓહ્મ થશે ને, 3 ઓહ્મ થશે. 14 તરી 42, 14 તરી 42 થાય ને તો 3 ઓહ્મ થશે. આવડી જાય તમને લોકોને વેલ્યુઝ ખબર પડી ને. તો જ્યારે તમને વેલ્યુઝ આપેલી હોય એ વેલ્યુઝના આધારે જ્યારે દાખલો કરવાનો આવે ત્યારે મહેરબાની કરી અને એ વેલ્યુઝને યાદ રાખશો અને કઈ વેલ્યુ છે ક્યાંથી આવી છે એને યાદ રાખશો. હજી લઈએ, કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ 0 સેલ્સિયસ તાપમાનનો અવરોધ કરતા બમણો થશે. ફેરવી નાખ્યો પ્રશ્ન. કયા તાપમાને વાહકનો અવરોધ 0 સેલ્સિયસ તાપમાનના અવરોધ કરતા બમણો થશે અને અલ્ફા આપી દીધો છે. સમજો, એક ટી અને બીજો ટી બે આપી દીધા છે. કયા તાપમાને, તો ફાઇનલ તમારે શું કરવાનું છે શોધવાનું છે. 0 સેલ્સિયસ આપી દીધું છે, આપી દીધું છે. તો 0 સેલ્સિયસ તાપમાને જો R0 બરાબર R હોય તો R ફાઇનલ કેટલો થશે, કયા તાપમાને બમણો થશે, તો 2R આપી દીધો છે. શબ્દ સમજો, કયા તાપમાને વાહકનો અવરોધ 0 સેલ્સિયસ, ધારો કે 0 સેલ્સિયસ તાપમાને R છે તો આપણે એવું તાપમાન શોધવાનું છે જ્યારે બમણો, બમણો એટલે કેટલો થાય 2R. તો 0 સેલ્સિયસ તાપમાને R છે તો એવું તાપમાન શોધવાનું છે કે જે તાપમાને એનો અવરોધ કેટલો થાય બમણો. અને અલ્ફા આપી દીધું છે કેટલું 3.9 into 10 to the power -3 સેલ્સિયસ ઇન્વર્સ. બસ હવે તો ઈઝી થઈ ગયા ને પ્રશ્ન. શું થશે R0 ઇઝ ઇક્વલ્સ ટુ R ફાઇનલ, સોરી R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ, શરૂઆત કરો R ફાઇનલ થી, તો R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ અલ્ફા અને હા TF -0 એટલે TF જ લખી શકીએ ને. ચલો R ફાઇનલ કેટલું આપી દીધું છે R 2R અને R કેટલું આપી દીધું છે R0 R 1 પ્લસ અલ્ફા, અલ્ફાની વેલ્યુ લખી દઈએ ને, બરાબર રાખવી નથી, અલ્ફાની વેલ્યુ લખી દઈએ. તો અલ્ફાની વેલ્યુ કેટલી છે 3.9 into 10 to the power -3 અને અહીંયા TF લખી દઈએ. RR કેન્સલ કરી દો થઈ જશે. આ 1 આ તરફ આવે તો 2 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3.9 into 10 to the power -3 TF. તો 2 માંથી 1 જશે તો 1, તો TF ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon 3.9 into 10 to the power -3. 3.9 ને એપ્રોક્સિમેટ 4 ગણી શકાય, 4 ગણી શકાય ને, અને 4 હોય તો 1/4 થાય, 1/4 એટલે 0.25 થાય. તો 0.25 લગભગ આને 0.25 ને ગુણ્યા 10 ની 3 ઘાત લો તો આના પર 3 વધે ને, તો 250 આસપાસ કોનો જવાબ છે. હવે 1 ભાગ્યા બીજું એકમ શું છે સેલ્સિયસ, તો જવાબ બી શું આવવો જોઈએ સેલ્સિયસ. તો કેલ્વિન વાળો જવાબ આ કેન્સલ થઈ જાય, કેન્સલ થઈ જશે. 256.4 આ બંને એક જ જેવા આન્સર છે. ઓકે બંને સેમ છે તો આન્સર આપણા બંને આવશે, એ અને
બી બંને આવશે. સમજ પડે છે ને? તો આ કેટલો થશે? આ પરફેક્ટલી આનો ભાગાકાર કેટલો થશે? 0.2564 ગુણ્યા 10⁻3. તો હવે ટી ફાઇનલ કેટલો મળશે? 256.4 અંશ સેલ્સિયસ. ઓકે, જો કેલ્વિન આપેલો એ જવાબ તો કેન્સલ જ થઈ ગયો, કારણ કે કેલ્વિનમાં છે નહીં. અને આ 100 બી કેન્સલ થઈ ગયો. આ બંને એક જેવા છે, તો આપણો બી અને સી બંને આન્સર આવશે. ઓકે, તો ધીરે ધીરે દાખલાઓમાં તમને ખબર પડે છે. હવે આપણે એક એવો દાખલો લઈએ જો કે જે તમને થોડોક અઘરો બનાવીને આપેલો છે. હા, R1 અને R2 અવરોધવાળા બે તારને શ્રેણીમાં જોડતા તેમના અવરોધો ρ1 અને તેમના ρ1 α1 અને ρ2 ને α2 વચ્ચેનો એવો સંબંધ α2 છે. આ વી કાઢી નાખીશું આપણે, વી ની જરૂર છે ને વચ્ચે. હા, વચ્ચેમાં વી આવી ગયો, ટાઈપ કરવામાં મિસ્ટેક કરી છે. વચ્ચેનો સંબંધ. ઓકે, વચ્ચેનો સંબંધ એવો મેળવો કે જેથી સંયોજનનો અવરોધ તાપમાનથી સ્વતંત્ર રહે. આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. આ દાખલો JEE માં પૂછાયેલો છે, બરાબર ને? આવો એક દાખલો નીટમાં પૂછાયેલો છે. બંને દાખલા હું કરાવું છું. તો જો અહીંયા R1 અને R2 અવરોધવાળા બે તારને શ્રેણીમાં જોડવામાં આવે છે. મતલબ મારી પાસે બે તાર છે. ચાલો, એક આ તાર અને એક બીજો તાર લઈ લઈએ. શ્રેણીમાં જોડવાનો અર્થ શું? તો એમને આ રીતે જોડી દીધા. એકનો અવરોધ કેટલો છે? R1. બીજાનો અવરોધ કેટલો છે? R2. એકની અવરોધકતા કેટલી છે? ρ1. એનો અચળાંક કેટલો છે? α1. આનું કેટલું છે? ρ2. ઓકે, ρ2 ને આના માટે α2. તો આ બધાને એવો સંબંધ મેળવો કે જે તાપમાનથી સ્વતંત્ર રહે. મતલબ આનો જે સંબંધ મેળવો ને એમાં તાપમાન ન આવવું જોઈએ. હવે તાપમાન ન આવે એનો અર્થ એવો થયો, સમજો કે બે વાહકને આમ જોડીએ છીએ તો આનો અવરોધ અને આનો અવરોધ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? શ્રેણીમાં જોડાય. શ્રેણીમાં જોડાશે ને? સમજો એક વાહક છે, એની સાથે બીજો વાહક જોડી દીધો, તો આ બંને વાહકોનું જોડાણ કેવી રીતે થયું? શ્રેણીમાં થયું. તો એમનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? R1 + R2. તો પહેલા અલગ અલગ હતા ત્યારે પણ એમનો અવરોધ અને જોડ્યા પછી પણ અવરોધ સમાન થવો જોઈએ. તો ધારો કે આમ લખીએ, આ વાહકોને જોડતા તે શ્રેણીમાં જોડાશે. કેવી રીતે જોડાશે? શ્રેણીમાં જોડાશે. શ્રેણીમાં જોડાય તો આપણી પાસે R ફાઇનલ તો ખબર છે ને? R ફાઇનલ નું સૂત્ર શું છે? R ફાઇનલ = ઇનિશિયલ R1 1 + α1 અને ડેલ્ટા T. ઓકે, તાપમાન બંને માટે સરખું છે. અને R ફાઇનલ 1 માટે, પછી R ફાઇનલ 2 માટે શું થશે? R2 1 + α2 અને ડેલ્ટા T. તાપમાન તો બંનેનું સરખું જ વધે ને, એક જગ્યાએ છે એટલે બંનેનું સરખું વધે. તો શ્રેણીમાં જોડતા પ્રારંભિક અવરોધ જોડ્યા પહેલાનો બરાબર અંતિમ અવરોધ સમાન થશે. પ્રારંભિક અવરોધ અને અંતિમ અવરોધ કેવો થશે? સમાન થશે. તો હવે અહીંયા આગળ એમના સંબંધને એક સાથે ડિક્લેર કરીએ. જો ચલો, પ્રારંભિક અવરોધ એટલે R1 + R2 શ્રેણીમાં જોડતા થશે ને, અને અંતિમ અવરોધ એટલે R ફાઇનલ 1 + R ફાઇનલ 2 થશે. R1 + R2 ને એમ રાખીએ. R ફાઇનલ 1 નું સૂત્ર લખીએ. કેટલું થશે? R1 + R1 into R1 into 1 + alpha into delta T, alpha 1 into delta T plus R final 2, R2 into 1 plus alpha 2 into delta T. डेल्टा T. चलो
R1 प्लस R2 इज इक्वल्स टू, आने गुणाकार करो, R1 प्लस R1 अल्फा 1 डेल्टा T प्लस R2 प्लस R2 अल्फा 2 डेल्टा T. खबर पड़ी आमा? जो R1 સાથે કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ R2 સાથે કેન્સલ થઈ જશે, તો અહીંયા શું થઈ જશે? 0. અહીંયા કોમન શું નીકળે? ડેલ્ટા ટી. તો અહીંયા શું રહેશે? આલ્ફા 1 R1 પ્લસ R2 આલ્ફા 2. આલ્ફા 2. ઓકે, હવે ડેલ્ટા ટી આના નીચે જશે એટલે એ પણ કેવું થઈ જશે? 0 થઈ જશે. 0 થઈ જશે ને, તાપમાનથી સ્વતંત્ર કર્યું તો એનો મતલબ શું થયો? આલ્ફા 1 R1 અલગથી લઈયો પ્લસ આલ્ફા 2 R2 ઇઝ ઇક્વલ ટુ 0. આપણને સંબંધ તો કોનો કહે છે? રો 1 આલ્ફા 1 રો 2 આલ્ફા 2 નો કહે છે ને. તો આની જગ્યાએ શું લખી શકીએ? રો 1 L अपॉन ए સમાન છે ને. વાહક કેવા છે? બે તારને શ્રેણીમાં જોડતા બંનેનો અવરોધ એવો મેળવો કે જેથી એમનો તાપમાનથી સ્વતંત્ર રહે. હવે અહીંયા રો ટુ એલ, અહીંયા R1 તો રહેવાનો છે. R1 ની જગ્યા મૂકી છે ને આપણે, એટલે આલ્ફા 1 એમને એમ રહેશે. આલ્ફા 1 પછી રો L ડિવાઇડેડ બાય એ આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 0. રો અને એલ બંનેમાંથી જતા રહેશે ને 0 થઈ જશે ને કોમન કાઢીએ તો આપણી પાસે શું રહેશે? રો 1 આલ્ફા 1 પ્લસ રો 2 આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આ સંબંધ મળી ગયો. આનો પ્રશ્ન તમને JEE-માં આ નીટમાં પૂછેલો, સેમ ક્વેશ્ચન નીટમાં પૂછેલો. તો એ તમને કેવી રીતે પૂછેલો હશે એ હું તમને બતાવી દઉં. ક્યાં ગયો? હા, બે જુદા જુદા દ્રવ્યમાંથી, આ નીટમાં પૂછેલો પ્રશ્ન, બે જુદા જુદા દ્રવ્યમાંથી R1 અને R2 ના બે તાપમાન ગુણાંક જેમના આલ્ફા અને માઇનસ બીટા કરી દીધો. તો જો તાપમાન સાથે શ્રેણીમાં જોડાણનો અવરોધ બદલાતો ન હોય તો R1 ભાગ્યા R2 શોધો. અને આ રીતે પૂછે છે. એ જ રીત આપણા બે અવરોધ છે, આનો કેટલો છે? R1 અને આનું કેટલું છે? R2. આના માટે આપણે લઈએ અલ્ફા. પહેલા માટે શું આપ્યું છે? આલ્ફા. બીજા માટે માઇનસ બીટા, એટલે ખબર પડી જાય કે આ સેમિકન્ડક્ટર જ છે. ખબર છે ને? બસ, તો પછી R1 અને R2, અહીંયા R ફાઇનલ શું થશે? અહીંયા એક મિનિટ કાઢી દઈએ. પહેલા માટે લઈએ છીએ ને, તો R ફાઇનલ 1 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. પહેલાનું આલ્ફા છે ને, અને બીજા માટે R ફાઇનલ 2 કેટલા થશે? R2 1 માઇનસ બીટા ઇન્ટુ ડેલ્ટા ટી. ખબર પડી? પેલામાં આલ્ફા અને અહીંયા શું થશે? માઇનસ બીટા. બસ, તો જોડાણ માટે પ્રારંભિક અવરોધ પેલો શીખી ગયા છે એટલે હું બધું લખતો નથી. બરાબર શું છે? અંતિમ અવરોધ. ચલો, પ્રારંભિક અવરોધ કેટલો છે? R1 પ્લસ R2. હવે તો આવડશે ને, પેલો ગણી ગયા છે. તો આ શું થશે? R ફાઇનલ 1 પ્લસ R ફાઇનલ 2. જોડાણ પહેલાનો અવરોધ ને જોડાણ પછીનો અવરોધ બંને સમાન છે. R1 પ્લસ R2 ને એમને એમ રાખીએ. R ફાઇનલ 1 R1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી પ્લસ R2 1 માઇનસ બીટા ડેલ્ટા ટી. ચલો, કાઉન્સ ખોલી દઈએ. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ્સ ટુ R1. વધારે ઝડપ તો નથી પડતી ને? ખ્યાલ આવે છે ને બધાને? R1 આલ્ફા ડેલ્ટા ટી, અચ્છા R1 પાછળ લખી દો, ઓકે, પ્લસ R2 માઇનસ બીટા ડેલ્ટા ટી R2. કેન્સલ થાય છે. R1 R2 કેન્સલ કરી દઈએ પેલાના જેમ જ. તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ કોમન શું નીકળે છે? ડેલ્ટા ટી. સ્વતંત્ર કરી નાખીએ તો શું થશે? આલ્ફા R1 માઇનસ બીટા R2. તો આને 0 કરી દઈએ તો આલ્ફા R1 ઇઝ ઇક્વલ્સ ટુ
બીટા R2 આપણે R1 ભાગ્યા R2 લેવું છે ને R1 ભાગ્યા R2 તો R1 ભાગ્યા R2 લખીએ R1 ને આના નીચે R2 તો આ તરફ શું થશે બીટા અપોન આલ્ફા તો કયો આન્સર આવ્યો આપણો ડી ઇઝ અવર રાઈટ આન્સર ખબર પડી ને તો બંનેમાં એક જ જેવો પ્રશ્ન પૂછાય છે ફક્ત એને શું કર્યું છે થોડો ચેન્જ કર્યો છે આમાં તો હા આલ્ફા બીટા મતલબ આલ્ફા અપોન બીટા તો R2 અપોન R1 થશે ને R1 ના તો ખોટું પડે આલ્ફા પણ હા યસ બીટા પણ આલ્ફા આપેલું છે ને એનો રાઈટ આન્સર તો આપેલો હોય ને રાઈટ આન્સર હોય એટલે જવાબ તો આપેલો જ હશે તમને તો ટૂંકમાં યાદ રાખો જ્યારે તમે અવરોધને ભણો ને અવરોધને સમજો તો બહુ સરળતાથી આ દાખલાઓને તમારે સમજવા પડશે અને આ બહુ સરસ અને એકદમ ડિસન્ટ દાખલાઓ છે જેને તમે ગણશો